પાટણ શહેરમાં વરસાદ પછી રસ્તાઓ પર પડેલા ખાડાઓ સ્થાનિક લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ખાડાઓ નથી પૂરાયા, જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। શહેરી તંત્રની આ ગેરજવાબદારીને લઈને હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જાતે ખાડા પૂરવા મેદાને ઉતરી આવ્યા છે। ધારાસભ્યએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ખાડા પૂરી જાહેરમાં તંત્રની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે જ્યારે શહેરી તંત્ર પોતાની જવાબદારી ભૂલે ત્યારે જાહેર પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે કે જનતાની સાથે ઊભો રહીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવું। ધારાસભ્ય કિરીટ પટેલનું કહેવું છે કે લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં નહોતા આવ્યા। આવી પરિસ્થિતિમાં માર્ગો ઉપરના ખાડા લોકોને અકસ્માત તરફ દોરી રહ્યા છે। નાના બાળકો, વૃદ્ધો અને રિક્ષા, મોટરસાયકલ ચાલકો માટે ખાસ કરીને ખતરાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ત્યારે ધારાસભ્યના પગલાંને લોકોએ બિરદાવ્યું છે અને કહ્યું છે કે તેઓ એક સાચો લોકપ્રતિનિધિ તરીકેનો નમૂનો છે। કોંગ્રેસના ધારાસભ્યની આ કામગીરીને લોકોને ઠેકાણે જવાબ મળ્યો હોવાનું જણાઈ રહ્યું છે। હવે લોકોમાં આશા છે કે પાલિકા તંત્ર પણ પોતાની જવાબદારી નિભાવે અને શહેરના રસ્તાઓ સુધારવા માટે તાત્કાલિક પગલાં લે।